મિત્રો આજકાલ તો મને એવું નહીં લાગી રહ્યું કે આ ને વધા પડતા કલર કરે મિત્રો અમે છીએ ને લગભગ આજે ચાર દિવસ થયા અહીં 4 દિવસ પહેલા હિંમતનગર એક જગ્યાએ પ્રમોશન કર્યું હતું મિત્રો તો પ્રમોશન જો પીઝા કે જા પીઝા તો 4 દિવસ પહેલા એક જગ્યાએ પ્રમોશન કર્યું હતું મિત્રો એ ભાઈને એ બેન ખરો ને એમને બધું પોલિશ કરવાનું મું ઢાલ્યું મિત્રો આઈને જે પોલિશ કરે આ જો હારો મિત્રો આ તારે વ્લોગ ચાલુ હે અને મિત્રો જેવો વ્લોગ ના એન્ડિંગ માં જોજો કે શિલ્પા હું છે અને હું કર્યું કશું વાંધો નહીં તો લેડો મિત્રો અમે નીકળે છે હિંમતનગર કપડોની થોડી કોમ છે ખરીદી કરવાની છે બદલાવાનો એટલા માટે પછી તમને બતાવું છું હું આગળ જઈને જે હું બતાવું તમને આગળ આજે જો તારું હું પડદા ફાસ્ટ ના કરું તો મારો નંબર જ નહીં ચાલો મિત્રો આજે હું તમને હિંમતનગરનો પુલ બતાવું કારણ કે મિત્રો તમે હિંમતનગરનો પુલ તો જોયો જ નહીં હોય કારણ કે મિત્રો તમે તો અમારો વિડીયો દુબઈથી જોતા હશો મિત્રો મજાક કરો છો આહા જો આઈ લવ હિંમતનગર આઈ લવ મિત્રો મન છે ને હિંમતનગરમાં બીજું બધું ઠીક છે પણ જે પુલ ઉપર પ્રિન્ટિંગ કર્યું ને મિત્રો બહુ જ ગમે હો બહુ જ મજા આવે બાકી હું જોવો તો ખરા હા લઈ લે ઇસે પ્રિન્ટિંગ કે હું પ્રિન્ટિંગ કરી હું બતાવો મને કે મને જબર શોખ છે હા હું પ્રિન્ટિંગ કર્યો અરે બસ તો મિત્રો હિંમતનગરમાં ટ્રાફિક તો જોવો એવા બધા જો જય દશામાં મિત્રો જોવો તો ખરા તમે કેટલી ટ્રાફિક છે મૂર્તિઓ તો કેટલી મસ્ત છે જોવો તો ખરે આહા જોરદાર મૂર્તિઓ છે મિત્રો અને ટ્રાફિક તો જોવો મિત્રો તમે જોરદાર ટ્રાફિક જો બીજું છે બધું હોય તો જો તો મિત્રો આ હે ની પરિકીય હે તો મિત્રો જે હાથે આ હે ની પરિકીય મિત્રો મેં હિંમતનગર થી આ પરિકી લીધી હે હેની પરિકી હે જે સાચી કોમેન્ટ કરે હે દવાની નહીં તો મિત્રો બહુ હેરી પરિકી હે મિત્રો એ છે ને ગૌમાં મૂકવાની છે એના માટે દવા પરિકી લીધી હે શિલ્પાએ સાડી બદલી લીધી ચાલો હવે એક જોરદાર અનોખી જગ્યાએ આપણે ઈકો મૂકી દીધી છે પુલ ઉપર બધા એવો પાર્કિંગ કરી ચોને કર્યા તો ચાલો મિત્રો આપણે છે ખરીદી કરવા ચાલો મિત્રો હિંમતનગર તો બહુ ટ્રાફિક હતી મિત્રો અને વિડીયો એ બનાવાય એવું સેટિંગ જ નહોતું કારણ કે દશામાં વ્રત ચાલુ થાય પછી તમને કીધું હતું ને મિત્રો કે લોકેશન બતાવે જોવો તો ખરા મિત્રો હું શેડ બનાવ્યો જોયો મિત્રો જોરદાર શેડ બનાવ્યો આય મંદિરનો શેડ જોવો બાકી છે બધા મહેમાન આપણા પાછળ આવી રહી છે હલકટ એક જોરદાર એ માં પર વણ તો મિત્રો વણ હને 55 ની ગઈ તો એ કુરાજ ખાય હે આ અને આ શું કરે આ તો જો છોકરી તો જો ગઈ આમ તું ધર પેલી જોજો મિત્રો તો મિત્રો જિંદગીમાં હન મિત્રો ગમે તે કરો પણ થોડો એન્જોય કરી લેજો મિત્રો કારણ કે એક જ જિંદગીમાં ઉંમર ના જોવાની હોય પછી 55 નો આઈનો હોય એક કોરો ખાઈ તો હે ઘેર છે ને 55 નો હોય ને એક કોરો ખાઈ ને તો પાછું માં મમ્મી અને માં ઘેરથી બે ઘેર જઈને વાતો કરી હે પેલો બા તો ને એક કોરો ખાતો તો ઈ એક કોરો ખાવાની ઉંમર છે અને ઓન મિત્ર આ સ્ટાર છે ઓન ફોટા પાડવાના બહુ ગમ્યું એક્ટર છે મોટું ખાલી ટ્રેક્ટર જેવું પણ ફોટા પાડવાના ઉતર આ તો જો મારા હારો એ છોકરાનો સીન આ એ મોટો માણસો ચરી ગયો અહીં હમણાં બીજું કોઈ હોત ને તો ઘેર જઈને વાતો કરત કે ડોહીન પેલો બે ચરી જતો અમારા વિડીયોનું શૂટિંગની ક્લિપ બતાવું તમને છોકરી છે ને બધું રોજતા આવડે છે બરાબર ને એમ કે પછી મારી છોકરીને કપડાં ધોતા આવડે છે મારી છોકરી છે ને
કોઈને નંદ્યા નહીં કર. તો મિત્રો આ મારા વિડીયોનું હું શિલ્પાને શીખવાડ્યું, શિલ્પા મારા મમ્મીને શીખવાડી. મારી છોકરી કોઈને નંદ્યા નહીં કરે, મારી છોકરીને બધું જ આવડે. જો મમ્મી જો આ તને જે કે ને એ તાર બધું તાર હા જ કરવાનું. અને પછી છેલ્લે હે ને હું જમાઈ બનીને જોવા આવે જો અરે લેવા આવે એટલે તાર બધું એનું ઊંધું કરી નાખવાનું. ઓકે હા હા ચાલો રેડી સ્ટડી થઈ જાઓ. રેડ જોઈ શકો છો અને પાછળ મહેમાન ભાઈ આવી. વેલકમ ટુ વ્લોગમાં મારા, વેલકમ ટુ એન્ડિંગ વ્લોગ મારા. તો મિત્રો એ અમે જે અહીંયા વિડીયો બનાવ્યા મિત્રો, ગજબ વિડીયો બનાવ્યો. મિત્રો જપતી યાર વિડીયો જ નહીં ઉતારવા દેતી ને. આ જોજો મિત્રો આ ઉચકર બોલ જ કરે મિત્રો. હા કે શું વ્લોગમાં વિડીયો બોલતી વિડીયો ઉતારીને એટલે બોલવાનું આવી જાય. શું કરવાનું કહેજો. મિત્રો હિંમતનગરથી લાવ્યા છીએ ફાફડા અને મિત્રો એક બીજી જોરદાર વસ્તુ બતાવ. એક જોરદાર વસ્તુ બતાવું ये क्या है जो तो खरा મિત્રો પેલી બાજુ ફાફરાણ આ બાજુ રોટલી. વાહ ભાઈ વાહ, લેડ તો તમારે જ સહો. માપમાં જો માપમાં એ આખી તપેલી ભરી કો તો આજે ગોઠ્યા પૂરા કો તો એ પૂરો. આ તો ટાર્ગેટ એક જ છે મિત્રો, ફાફડા પૂરા. તો મિત્રો મેં તમને કીધું તું ને કે વ્લોગ પૂરો થાય ત્યારે બતાય. જોઈ લ્યો મિત્રો આ વ્લોગ જોવા માટે મને સબસ્ક્રાઇબ કરો. એટલે તમે કારો છો એના માટે લોકો તો મને સબસ્ક્રાઇબ કરી એમ. કારી શું આજે જો પણ કેટલો મિત્રો મેં તમને કીધું તું જોઈ લે જો આગુલે જોઈને મિત્રો જોઈને જમીન આસમાનનો ફરક બતાવી દો. એટલું જ લાગે કે મેકઅપ કર્યો. જમીન આસમાનનો ફરક પડી ગયો ને. આમ મિત્રો એ આખા ગોમનો કલર કર્યો તો અત્યારે આવી ગયો ને લાઈન ઉપર. હું ખાલી લિપસ્ટિક કરું તો એવું જ લાગે કે મેકઅપ કર્યો છે. તો મિત્રો આવા કોમેડી ફૂલ મસ્તી ફૂલ બધી મસ્તી જોવા માટે હું સબસ્ક્રાઇબ કરી લે. ચલો જય માતા જય દ્વારકાધીશ.